નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન ભણીશું. તેમાં પાઠ 9 વિવિધ વનસ્પતિઓ. તો આજે આપણે જુદી જુદી વનસ્પતિઓ વિશે માહિતી મેળવવાની છે. તો ભણવા માટે તૈયાર છો ને મિત્રો? સાથે બુક અને પેન રાખજો, જેથી તમારે જવાબની નોંધ થતી જાય, જેથી પછી પાકું કરવું હોય તો કરી શકાય. હવે મિત્રો, આપણે એક એક સવાલ જોઈએ. તેનું યુનિટ 67. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. પહેલો પ્રશ્ન, વડના ફળને શું કહેવાય? તો વડના ફળ હોય, વડ, તેનું સરસ મજાનું ફળ આવે લાલ લાલ, તેને કહેવાય ટેટા. વડના ફળને શું કહેવાય? ટેટા. બીજો સવાલ, કયું ઝાડ શિયાળામાં ખાટા મીઠા બોરા આપે છે? તો મિત્રો, તમને બધાને પણ ભાવતા હશે. તો કે ભાઈ બોરડી. બોરડી છે, બોરડીનું ઝાડ શિયાળામાં સરસ મજાના ખાટા મીઠા બોરા આપે છે, જે સૌને ભાવે છે અને સૌને ખાવા ગમે છે. ત્રીજો સવાલ, બાવળની સોટીમાંથી શું બનાવાય? તો બાવળની સોટીમાંથી દાંતણ બને છે, જે સવારમાં આપણે અત્યારે બ્રશનો ઉપયોગ કરીએ છીએ. પણ મિત્રો, પહેલાં પ્રશ્નો હતા ત્યારે દાંતણથી સવારમાં મોંને સાફ કરતા હતા, દાંત પર તેને ઘસતા. તો બાવળની સોટીમાંથી દાંતણ બનાવાય છે. ચોથો સવાલ, બહેનો મંદિર પાસે કયા વૃક્ષની પૂજા કરે છે? તો તમે તમારા મમ્મી પપ્પા જોડે તમે ગયા હો મંદિરે, તો તમે પણ જોયું હશે કે બહેનો મંદિર પાસે પીપળાના જે વૃક્ષ હોય તેની પૂજા કરે છે. સવાલ નંબર 5, કયું ઝાડ ઉનાળામાં મીઠા ગરવાળા ચકરી જેવા ફળો આપે છે? તો સરસ મજાના ગરવાળા ગોરસવા મીઠા ફળો આપે છે. તો કે ભાઈ ગોરસ આંબલી, જે મીઠી આંબલી કહેવાય છે, તે મીઠી આંબલી છે, તે ઉનાળામાં મીઠા ગરવાળા ચકરી જેવા ફળો આપે છે. તેનું ચકરી આવે ને, એની જેવું વાંકડ ગોળ ગોળ વળી ગયેલું હોય છે, તેવું તેનું ફળ હોય છે. તેની અંદર સરસ મજાનું નીકળે છે ખાવાનું મીણા જેવું ગર. સવાલ નંબર 6, કયું ઝાડ ઉનાળામાં મીઠી મીઠી કેરી આપે છે? તો આ તો મિત્રો આપણને બધાને ખબર જ છે, તે છે આંબો. આંબો છે તે સરસ મજાની ઉનાળામાં મીઠી મીઠી કેરી આપે છે. સવાલ નંબર 7, કયું ઝાડ ચોમાસાની શરૂઆતમાં જાંબલી રંગના ફળો આપે છે? તો જાંબુડો. તેને સરસ મજાના જાંબુડા હોય છે ને, તેનો રંગ કેવો હોય છે જાંબુડાનો? તો કે ભાઈ જાંબલી રંગ હોય છે. કાચા હોય ત્યારે લીલા, પણ પાકે ત્યારે જાંબલી રંગ હોય છે, જે બધાને ખાટા મીઠા ખાવા ગમે છે. યુનિટ 68. સવાલ નંબર 8, પંખીઓને આશરો કોણ આપે છે? તો પંખીઓને આશરો ઝાડ આપે છે. સવાલ નંબર 9, આપણને છાંયડો કોણ આપે છે? તો કે ભાઈ આપણને છાંયડો ઝાડ આપે છે. કોણ આપે છે? ઝાડ આપે છે. સવાલ નંબર 10, કયું ઝાડ ટોપલા અને કાગળ બનાવવામાં ઉપયોગી છે? તો તમે ટોપલી જુઓ તો સરસ મજાની કેવી આકારવાળી બનાવેલી હોય છે ગુથીને. તે શેમાંથી બનાવવામાં આવે છે ખબર છે મિત્રો? તે વાંસમાંથી બનાવવામાં આવે છે. સવાલ નંબર 11, કયું ઝાડ સીધી થાંભલીઓ અને વળીઓ આપે? તો નીલગિરીના ઝાડ તમે જોયા હશે, સીધા ઘણા બધા ઊંચા ઊંચા હોય છે. તે ઝાડમાંથી થાંભલીઓ અને વળીઓ બનાવવામાં આવે છે મિત્રો. સવાલ નંબર 12, આંબલીના ફળને શું કહેવાય? તો આંબલીના ફળને કાતરા કહેવાય. તેનું નામ પડતા પણ ઘણા મિત્રોના મોંમાં પાણી આવી ગયું હશે ને. ખાટું ખાટું સરસ મજાનું હોય છે. સવાલ નંબર 13, ખેતરની રક્ષા કરવા કઈ વનસ્પતિની વાડ કરાય છે? તો ખેતરની રક્ષા કરવા માટે થોરની વાડ કરાય છે. સવાલ નંબર 14,
કયું ઝાડ ઉનાળે કેસરી ફૂલોથી શોભી ઉઠે છે? તો ગુલમોહર છે તે ઉનાળે કેસરી ફૂલોથી શોભી ઉઠે છે. સવાલ નંબર 15. વડવાઈ કયા ઝાડને જોવા મળે છે? તો વડવાઈ છે તે વડના ઝાડને હોય છે, ત્યાં હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો. યુનિટ 69. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, આપણે એક એક જોતા જઈએ. તો સાચો જવાબની નોંધ કરતા જજો મિત્રો, જેથી તમે પછી પણ વાંચી શકો. તો પહેલું, બોરડીના બોર સ્વાદમાં ખાલી જગ્યા હોય છે, તો તે કેવા હોય છે? તો કે ભાઈ તે ખાટા મીઠા હોય છે. બીજી ખાલી જગ્યા, બાળકો વડની ખાલી જગ્યાએ હિંચકા ખાય છે, તો કે ભાઈ વડવાઈ. ખાલી જગ્યા નંબર 3, જેના પાન અને ફળ ખાટા હોય તેવું ઝીણા પાનવાળું ઝાડ ખાલી જગ્યા છે, તો કે ભાઈ આંબલી. ખાટી આંબલી, તેના પાન ખાઓ તો તે પણ ખાટા લાગે અને તેના ફળ ખાઓ તો તે પણ ખાટા લાગે. ખાલી જગ્યા નંબર 4, ખાલી જગ્યાના પાન ભગવાનના પ્રસાદમાં મુકાય છે, તો કે ભાઈ તુલસીના પાન હોય, તમે સત્યનારાયણની કથા હોય ત્યાં જાઓ તો તેના પ્રસાદમાં પણ હોય છે અને બીજા પ્રસાદમાં પણ હોય છે કે તે તુલસીના પાન પ્રસાદમાં મુકાય છે. ખાલી જગ્યા નંબર 5, ખાલી જગ્યાના ઝાડમાંથી કાથો બને છે, તો કે ભાઈ ખેર નામનું જે વૃક્ષ આવે છે એક, તેના ઝાડમાંથી કાથો બને છે. ખાલી જગ્યા નંબર 6, તોરણ બનાવવા ખાલી જગ્યા કે ખાલી જગ્યાના પાન વપરાય છે? તો આ પણ તમને બધાને ખબર જ હશે મિત્રો કે તોરણ બનાવવા આંબો કે આસોપાલવના પાન વપરાય છે. ખાલી જગ્યા નંબર 7, લીમડાના પાન સ્વાદે ખાલી જગ્યા હોય છે, તો લીમડો તેના મૂળથી તે ફળથી પાન ડાળી સુધી કડવો જ હોય છે, તો તેના પાનનો સ્વાદ પણ કેવો હોય છે? તો કે ભાઈ તે કડવો જ હોય છે. ખાલી જગ્યા નંબર 8, કાનમાં ચચકા આવે તો ખાલી જગ્યાના પાનના ટીપા પાડી શકાય, તો શેના પાનના? તો કે ભાઈ ડમરાના પાનના. ડમરો નામનું એક એવું ઘાસ આવે છે, તેના પાનના ટીપા કાનમાં ચચકા આવે ત્યારે પાડી શકાય છે. ખાલી જગ્યા નંબર 9, ખાલી જગ્યાની ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે, તો વેલાને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે. હવે યુનિટ 70. પ્રશ્ન 3, નીચેના વાક્યો સામે ખરા વાક્યો સામે ખરાની કે ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરવાની છે. તો આપણે એક એક જોઈએ. આપણે ઝાડને તેના દેખાવ, ફૂલ, ફળ, થડ અને પાન પરથી ઓળખી શકીએ છીએ. તો કે ભાઈ હા, તે સાચું વાક્ય છે, તો સાચાની નિશાની કરવાની છે મિત્રો. બીજું, ઝાડ કરતાં છોડ મોટા હોય છે, તો કે ભાઈ ના, ઝાડ મોટા હોય છે, છોડ નાના હોય છે. આ વાક્ય ખોટું છે. 3, આપણે ઝાડને આડેધડ કાપવા જોઈએ, તો કે ભાઈ ના, કાપવા જોઈએ નહીં. આ વાક્ય ખોટું છે. 4, ઝાડ આપણને બળતણ, ઇમારતી લાકડું અને ફળો આપે છે, તો કે ભાઈ હા, તે આપે છે. 5 નંબર, આપણે દર વર્ષે નવા ઝાડ ઉછેરવા જોઈએ, તો તે સાચું છે. 6, ઝાડના મૂળ બહુ ઊંડા હોતા નથી, તો ઝાડના મૂળ બહુ ઊંડા હોય છે, એટલે આ વાક્ય ખોટું છે, કારણ કે ઊંડા હોય છે તે. ખરા ખોટાનું 7મો નંબર, ઝાડને રોજ પાણી પાવું જોઈએ, તો ઝાડને રોજ પાણી નહીં, પણ છોડને રોજ પાણીની જરૂર પડે. ઝાડને રોજ પાણીની જરૂર પડતી નથી અને અમુક ટાઈમે પાવ તો તે પણ ચાલે, એટલે આ વાક્ય ખોટું છે. તો મિત્રો, આજે આવું નવું ભણવાની મજા આવીને,
તો આ લિંક તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તમે પણ કરજો અને લાઈક પણ આપજો અને શેર કરજો, જેથી તમારા મિત્રોને આ નવું જાણવાનો લાભ મળી શકે. હવે આપણે આગળના લેક્ચરમાં આવું જ કંઈક નવું ભણીશું. ત્યાં સુધી આવજો.